વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હૃદયના માનવીને પણ એક વખત આંખોમાંથી આંસુ લાવી દે। વિદાય અનેક પ્રકારની હોય છે, એમાં શિક્ષકની વિદાય તો સૌથી વધુ વસમી લાગે, જેમાં શિક્ષકની શાળા સાથે અને શિક્ષકની બાળકો સાથે એટલી આત્મીયતાથી બંધાઈ જતી હોય છે જેને ભૂલવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે। જેમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની રોજમેર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકની તેમના વતન તરફ બદલી થઈ જતા તેમના ગામ લોકો અને વિદ્યાર્થીઓએ દરેકને માન આપતા આચાર્ય રમેશભાઈ ચૌધરીને માનભેર વિદાય આપી હતી। જેમાં આચાર્ય રમેશભાઈ ચૌધરીના વિદાય સમારંભમાં રોજમાળ ગામના સરપંચ અરવિંદ શેખ તેમજ ગામના તમામ લોકો અને સમાજના આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકગણ વિદાય સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા અને આચાર્ય રમેશ ચૌધરીને અશ્રુભીની આંખે વિદાય આપી હતી। જેમાં આચાર્યની વિદાય સમયે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। તો આ કાર્યક્રમ અંગે રોજમાળ ગામના સરપંચ અરવિંદભાઈ શેખે શું કહ્યું, ચાલો સાંભળી લઈએ। અમારે અત્યારે જે વિદાય સમારંભ યોજાયો હતો, જે રમેશભાઈ ચૌધરી જે છેલ્લા 20 વર્ષથી અહીંયા નોકરી કરતા હતા અને બહુ એની કામગીરી બહુ સારી હતી અને છેલ્લે અત્યારે વિદાય સમારંભ યોજાયો એમાં અત્યારે ગામ લોકો તેમજ વિદ્યાર્થી બધા ભાવુક થઈ ગયા હતા, બધાને પણ ભાવુક થઈ ગયા હતા અને દ્રશ્યો ગામના જે પોતાની કામગીરી પણ સારી હતી, બહુ સારી એમ કહેવાય અને ગામ લોકોને પણ જે અત્યારે વિદાય થાય તે પ્રત્યે બહુ ભાવુક થઈ ગયા હતા ગામ લોકો, તમામ ગામ લોકો। આ વિડીયોમાં ગામના સરપંચ અરવિંદભાઈ શેખ જણાવી રહ્યા છે કે અમારા ગામમાં છેલ્લા 20 વર્ષથી સેવા આપતા આચાર્ય રમેશભાઈ ચૌધરીનો આજે વિદાય સમારંભ યોજાયો અને તેમની કામગીરી ખૂબ જ સારી હતી અને તેમના આ કાર્યક્રમમાં ગામ લોકો તેમજ વિદ્યાર્થીઓ ખૂબ જ ભાવુક થયેલા જોવા મળ્યા હતા। તો હવે આ અંગે તમારું શું કહેવું છે, અમારા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો।